હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજના મસ્ત મજાના આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગવામાં આવ્યા છે 11:30. તો 11:30 થઈ ગયા અને આપણે જો અહીંયા રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મમ્મીએ જો આજે ભીંડાનું શાક બનાવવાનું છે. તો કાલે મેં તમને બતાવ્યા હતા તો તાજું બનાવી નાખીએ. તો હજી પોપૈયું હતું, ચીભડા આપણે હજી લોટ શોપ છે તો એની કટકી કરી નાખી. મૂળા બજારમાં આવવા માંડ્યા પણ જો 2 દિવસમાં આવા થઈ ગયા. પોચી પૂનમ જેવા થઈ ગયા મૂળા. તો ખાઈ નાખીએ, સાંજે ન ખવાય એટલે. અને બાકી જો આપણે ભીંડાની શાકની તૈયારી થઈ ગઈ છે. ને આજે થોડોક આપણે વહેલો વ્લોગ ચાલુ કરી દીધો કેમ કે આપણે વાણીબેન વયા ગયા છે ભણવા, 11 વાગે એટલે વહેલા ફ્રી થઈ ગયા. 2 દિવસથી એને રજા હતી એટલે થોડીક વાર લાગી જતી. બાકી ચલો અત્યારનું તો આપણે કામકાજ ચાલુ થઈ ગયું. અને હજી જો અહીંયા પડ્યા છે આ બધા ચીબડા જ છે. મને એમ કે આ દૂધી છે પણ આ દૂધી નથી, આ દૂધી જેવી કાકડી છે. જો તો હજી તો ચીબડા છે એટલે ખાવામાં વાંધો નહીં આવે. ને આજે હું તમને છે ને અમારું એક નવું ગાર્ડન છે એ બતાવવાની છું જે બીજી બાજુમાં છે. આપણે બગીચો છે એ નહીં, આ ભાગમાં છે ત્યાં. તો હું જો એવી નાટો મારી એવી પણ હું તમને બતાવીશ. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ને આપણે જો મમ્મી આવી ગયા સાવરણીની સુપડી લઈને. ભેજ કાકડીનો ભેજ આવ્યો. તો જો મમ્મી જય શ્રી કૃષ્ણ. હું હાલે ગરમી શું કે વરસાદની જરૂર છે કે નહીં? એવું હોત તો બધા જેને જોતી હોત ને એ બધા બટન જ દબાવ્યા કરું. જેને વરસાદ જોતો તેને ખેતરમાં બટન દબાવી દે તો ઓલી પાણીની મોટર ચાલુ કરે એમ તો આવી જાય. તો જો અત્યારે છે ને ગરમી એટલી થઈ કે વાત જવા દો. વરસાદની જરૂર છે, પવન આજ તો હાવ ઓલું થઈ ગયું. અને જેમ આગાહી આવે ને વરસાદ થાકે ખરો પણ હવે નવરાત્રીની ફૂલ આગાહી એટલે ત્યારે થાય પણ જરૂર ખેડૂતને બિચારાનો અત્યારે છે. આપણે થોડુંક વધારે તેલ મૂક્યું હતું એટલે મારે કાઢવું પડશે. તો હા હવે જો થઈ જાય તો સારી વાત છે કેમ કે તો મજા આવે આ ગરમીમાંથી થોડીક. નાઈટ તો હાવ વાતાવરણ ઓલું થઈ ગયું છે. વાદળા થઈ ગયા અત્યારમાંથી, નહીં તો 12 વાગ્યા પછીથી વાદળા થાય 1-1.5 વાગે. આજે અત્યારથી વાદળા થઈ ગયા, પવન જરાય છે નહીં અને બધું હવે એવું ગમગીન વાતાવરણ થઈ ગયું છે. હા ઉકળાટ વાણીબેન હોય તો એમ કે ઉકળાટ છે. તો આપણે જો એટલું બધું લસણ ખાઈએ આપણે વધારે છે ને એટલે આખી કર્યું. તો પપ્પા નથી નતર એને આખી બહુ ભાવે. તો ચાલો ફ્રીજની હાલત જુઓ. નવું ફ્રીજ આવ્યું છે પણ તોય જગ્યા નથી ફ્રીજમાં ક્યાંય. આખું તપેલા ને તપેલીથી ને ભરાઈ ગયેલું છે. તો ફટાફટ પહેલાં તો રસોઈ કરી નાખીએ. વાણીબેન નાઈ તો 10:30નો ટાઈમ હતો પણ અમારા માટે તો 10 એ 10:30 એ કંઈ ફેર પડે નહીં. તો વાણી 11 વાગે ભણવા ગઈ અને હવે રસોઈ કરી અને લગભગ વાણીબેન આવતી તો ફ્રી થઈ જશું. કાલ તો પછી હું એને હાલીને તેડવા ગઈ હતી અને પછી હું કોઈ તડકો લાગ્યો છે વાત જવા દો. આપણે વ્લોગ કરતા જાય ને રસોઈ કરતા જાય, બે છે કામ કરીએ. તો પછી તો હું તડકો લાગ્યો તો માં તડકો લાગે અને હું અહીંથી છે ને એના માટે ચૂંદડી નહોતી લેતી ગઈ કે કાંઈ. પછી મારી ચૂંદડી હતી વાણીને મેં ઉઠાડી એ કે હવે મજા આવે. તો એવો મેં કીધું કે તારા પપ્પાને કહું ફોન કર્યો તેડી જાય તો કે નહીં કે હાલીને જ જવું કે મને હાલવાની બહુ મજા આવે. અને ઘેરે પૂછ્યા હું ગરમીવાળા થઈ ગયા. અચ્છા આજે આજે માં તેડવા આવશે પણ હવે આજે હવે છે ને આ તડકા એટલા છે ને કે હવે હાલીને તેડવા ન જ જવું કારણ કે બહુ તડકા છે પછી ખોટા બીમારે પડી જાય અમે નક્કી ન રહીએ. એટલે હવે આજે હાલીને નહીં તેડવા જાઓ ને પપ્પા ગાડી લઈને એના તેડી આવશે. બસ તો ચાલો અત્યારે તો એટલું છે. હું તમને આગળ નવું ગાર્ડન બતાવીશ. જોવા માટે બ્લોગમાં આગળ બન્યા રહેજો. હાય વાણી, જય શ્રી કૃષ્ણ. પણ એવી આજે તો શું જમ્યું તું મારા દીકાએ? આજે શું જમ્યું તું નિશાળે? ખીચડી હતી. ટી શર્ટ એમ ન કરે, ગંદુ કહેવાય. ખીચડી ખાધી હતી અને બીજું શું આપ્યું તમને? તને તું બેગમાં શું લઈ આવી મારું ફેવરેટ? રાજા વાણીને આજે ખીચડી હતી, મંગળવાર છે ને એટલા માટે. કા
રોજે આઠે 8 દિવસનું રોજે અલગ અલગ મેનુ હોય અને રોજે વાણીને હમણાં તો હે ને ભાદરવો મહિનો છે એટલે શ્રાદ્ધ પક્ષ ચાલે તો બધાને અલગ અલગ નાસ્તો આપતા હોય. એક દિવસ કાલે બુંદી ગાંઠિયા હતા, આજે બિસ્કીટ આપ્યું, કાલે પણ બિસ્કીટ આપ્યું હતું. અને આપણું જો અત્યારે 2:30 વાગવા આવ્યા છે કાવાણી અને જો વાતાવરણ એકદમ વાદળાનું થઈ ગયું છે. જો આ કેટલા વાદળા આવ્યા, વરસાદ થતો નથી. હવે જોઈએ છે ઉઠીને વરસાદ થાય છે કે નહીં. તો જો આકાશમાં પંખીઓ ઉડે છે, બાકી એકદમ મસ્ત જો વાદળા. વરસાદ આવે ને તો થાય. બાકી જો અહીંયા મારે ખોદકામ જો ચાલુ થયું છે એટલે હવે અહીંયા પાછું કંઈક નવીન બનવાનું હોય એવું લાગે છે. તો અમારે અહીંયા મકાન તો નહીં જ બને પણ કંઈક ગૃહ ઉદ્યોગ મતલબ કે કંઈક ઉદ્યોગ બનશે ને અમારે જે એસી ચાલુ થઈ ગયું ને અહીંયા જો પહેલાંની જેમ જ છે ને પક્ષીએ જો માળો કર્યો ને. હવે કયા પક્ષીનો માળો છે એ તો ખબર નથી પણ પક્ષીએ માળો કર્યો છે પણ ત્યાંથી હવે મારે કાઢવો પડશે. તો હવે તો પહેલાં તો કૂવાનો ટાઈમ થઈ ગયો છે ને તો હાલો હોઈ જાય વાણી બધા ફટાફટ અને છે ને પાછા જાગી અને પછી પાછા આપણે બ્લોગને કન્ટિન્યુ કરશું. બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને આજે બતાવવાની છું મારું બીજું એક ઓર્ગેનિક શાકભાજીનું થોડુંક થયું છે તો એ બતાવીશ તમને જાગીને બપોર પછી અમે નીચે જશું ત્યારે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. સો ફ્રેન્ડ્સ, તમને અત્યારે હું એક એવી વસ્તુ બતાવીશ ને કે તમે જોશો તો તમારા મોઢામાં પાણી આવી જાય. મારું તો જો મોટું બગડી ગયું કેમ કે જા ટાઈમે ખાધું. હમણાં તો આ વસ્તુ એવી છે કે એની જ્યારે સિઝન હોય ત્યારે જ જોવા મળે ને કાં તો પછી છે ને તમારી ઘરે હોય ને તો તમને જોવા મળે. તો જુઓ તો હે ને એકદમ મસ્ત કાયતરા હે ને ખાટા તાની ચટણી બહુ મસ્ત બને. તો હે ને બાની ગયા હતા ને આંબલે તો ત્યાંથી લઈ આવ્યા. તો આ જોઈને કેટલાને મોઢામાં પાણી એવી જ કમેન્ટ કરીને કહેજો કારણ કે એકદમ મસ્ત. જો નાના હે ને એટલે ખાટા બહુ હોય પણ આને હે ને જો તમને તીખું ભાવતું હોય ને તો નિમક ને ચટણી આવી રહે અને બાકી નિમક આવી તમે ખાઓ ને એટલે તો તમને આમ મજા જ આવી જાય. એટલા મસ્ત ખાટા છે. હજી અમારે વાણી હતા જોયા નથી અગર એ તો ગાંડી છે લગભગ એની અત્યાર સુધી કંઈ ચાય ખાય નહીં હોય શાયદ પછી ખબર નહીં કારણ કે હજી સુધી ક્યારે રીતના આવ્યા નથી. મોટી થઈને એમ ખબર પડે ત્યાર પછી તો ક્યારેય નહીં. નાની હોય ત્યારે એવું હોય તો ખબર નહીં. તો હે ને બતાવશું એને એકાદો પછી જોઉં હોય મોઢાના રિએક્શન કેવા થાય. એમાં બટકું ભરીને કેવું નથી કે ખાટું હોય ખાલી એમ કેવું કે ખાતો નાનું બટકું ભરે કે મોટું બટકું ભરે. જો મોટું ભરાઈ ગયું ભૂલથી ને એટલે વાત પતી ગઈ. જેને ખાય જેને ફાવે એને જ હાલે. બાકી તો દાંત અંબાઈ જાય તો પછી બીજી વસ્તુ કેટલા દિવસથી ખાઈ ન હોકે. તો એવું છે. તો આની હવે ચટણી બનાવશું મસ્ત કાતરાની. તો બનાવશું ત્યારે તમને રેસીપી આવશું જો હું ફ્રી આવીશું તો. બાકી ના અમારે અત્યારે નિમક આઈ ખાવાની મજા આવે. એમ તો બહુ જ ખાટા લાગે. તો હે ને જો મમ્મી અહીંયા ચોરી લઈને બેસી ગયા. હા મસ્ત છે આ વખતે. મેં શાક ભર્યું હતું ને ગુવારે સરસ ને ચોરી મસ્ત છે દેશી. હે ને કાલનું કામ છે આપણે આ ખોલી રાખીએ તો બસ કાલ વઘારવા થાય. નકર જાય એકદમ ઝીણી દેશી ચોરી છે હે ને. આમાંથી બી કાઢવાના અને એટલી બધી ફોલાઈ લઈએ ને તો સવારે વાર લાગી જાય પછી. હા એવા પેટકામાં ભરી લઈ ઓલા હા થેલી બોલી આપણે અંદર જ મૂકવા. હું જે લાવું રાખી લઉં. વાણી હાટું રાખીએ. હા મારે ખાવું છે હવે નહીં એટલા જ માંડ ખવા હે નિમક વાળા કરીને ખાવા જોઈએ. હા અચ્છા ઓલા સેથી વાંધો ના ખાટા હોય બહુ જાડી હોય ને. તો જો આવી રીતે આપણે દાળ ઢોકળીનો પ્રોગ્રામ અમે અત્યારે કરી નાખ્યો. કુકર અત્યારથી જ ચડાવી દઈએ. હજી વાગ્યા છે 5:45 પણ હે ને દાળ ઢોકળી કરતા એમ તો થોડીક વાર એ લાગે અને તૈયારી અત્યારથી કરવા માંડીએ. હા કેમ કે ઢોકળી બનાવવી પડે તો પહેલાં તો દાળ બાફી નાખીએ તુવેરની પછી ચોરી બીટી લઈએ બે થઈને પછી બનાવશું નિરાંતે.
ઢોકળી એટલે થઈ જાય. બીજું અમારે હવે પછી છે ને દાળ ઢોકળી હોય એટલે કોઈ રોટલી નહીં જોઈએ. હવે અમારે દાળ ઢોકળી હોય એટલે પછી કોઈ રોટલી નહીં જોઈએ. દાદા માટે કરવાની છે તો એના હાટું કરી નાખશું. બાકી બધા સ્પેશિયલ દાળ ઢોકળી ખાવાવાળા તો આવડું મોટું બાઉલ લઈને આમાં ઠારી અને પછી ખાઈ લેવાની. કામ તો એમાં દાણા નાખશું કૃપાલ માટે થોડાક માંડવીના ને મસ્ત મજા આવી જવાની હે. તો નોકરી દાળ ઢોકળી ખાવાની. મમ્મી કે હમણાં ખાધી નથી કે તો કરી નાખીએ તો સારું મજા આવે. હા દાળ અમારું ઓર્ગેનિક આવી ગઈ છે એટલે મજા જ આવે ખાવાની. તો હા તો એવું બધું છે. તો ચાલો પહેલાં તો બનાવવા માંડીએ. અને જો મમ્મી તો અહીંયા હવે બીટવા બેસી ગયા છે તો હું બેસી જાઉં. પછી આગળ પાછા વ્લોગને આપણે કન્ટિન્યુ કરશું. હજી મારે તમને ઓલું બતાવવાનું છે એ હવે ખબર નહીં રહી જાય કે બતાવવા હે પણ કોશિશ કરીશ બતાવાય એવી રીતના. તો નકર તમને પછી આગળના વ્લોગમાં સવારમાં પહેલાં જ વ્લોગના શરૂઆતમાં જ બતાવી દઈશ. તો ચાલો મળીએ આપણે આગળ. આપણે વાણી જાગી ગઈ છે ને આ છે ને નાનકડો ટુકડો આપીએ પછી એને ખાવાનું કહીએ. જ્યાં અહીંયા વાણી એવી આલે વાણી તારા માટે સરપ્રાઈઝ. અહીંયા તું ગમે કે હે ગમે ને. આખું બંધ કરી જા હાથ રાખજો. આદુ મંતર જાદુ મંતર વાણીના હાથમાં ગિફ્ટ આવી જાય. શું છે એ તને ખબર છે શું છે એને શું કહેવાય? ખા જોઈએ તો જો વાણી મોઢામાં મૂકે પણ વિશ્વાસ ખા તો ખરી. ખાને ચોકલેટ છે ખાઈ જા. હા છે ને ક્યાં ખાધો? જો 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 કેવું છે એમને એમ જો કેવું છે એ તો કે હે પાયું તને એને શું કહેવાય? એ ચોકલેટ મારી ભોરુડી અને ચોકલેટ નો કહેવાય. જોઈ લે મચ્છર ને માર્યું મેં. કેવું લાગ્યું? ખાટું લાગ્યું? એમ નહીં ખાટું લાગ્યું તીખું લાગ્યું કે એ જોઈ લ્યો ને તમે જોશો ને. હા એને ટેસ્ટમાં ખબર નથી પડતી ખાટું લાગ્યું તીખું લાગ્યું એમ. હા તો હા નિમક આવ્યું હવે બોર્ડિંગ ખાજો હવે કેવું લાગે. હવે એમણમ જ બોરાય ડાયરેક્ટ જ. અને ચોકલેટ ન કહેવાય એને હે ને કાયતરો કહેવાય આંબલી ખાટી. બસ આપણે ચટણી નથી કરતા જોઈ ને એક્સપ્રેશન. બસ મારા આ જ એક્સપ્રેશન તારા જોવાતા હે ને. મસ્ત લાગે હવે હે ને. નકરું નિમક ન ચાટતી એ તો નિમક ચાટે એમાંથી લઈને કટકો કટ કરાય. એટલે જ મેં તને આપ્યું. તને ખબર પડે કે નહીં? જો નિમક જ નહીં ખાવા નકર નિમક હું લઈ લે. નિમક ગંદુ કહેવાય. જેટલું બને ને એટલું નિમક ઓછું જ ખાવાનું. બધાને માટે જરૂરી. લાઈફની અંદર તમે જેટલું નિમક ઓછું ખાવ ને એટલું તમારા માટે ફાયદો છે. જોજો એ લાગે ને મસ્ત ખાટું મીઠું હે. તારા માટે જ રાખ્યું હતું મેં. આપણે છે ને નિમક છે ને એ લોહીનું માણસ કે પાણી કરે છે અને તમે છે ને નિમક ઝેર બરાબર છે એટલે બને એટલું નિમક આપણે ઓછું જ ખાવાનું હો. અને ચાલો હવે છે ને આપણે ચોરી જો બીટાઈ ગઈ છે અને હવે રસોઈની તૈયારી કરી દઈએ. મમ્મી જો દીવાબત્તીની તૈયારી કરવા માંડ્યા કેમ કે કેટલા વાગી ગયા? 6:45 વાગી ગયા છે. તો હમણાં જો 8 વાગશે ને તો આપણો વ્લોગ આવી જાય એટલે જોવાનું ભૂલતા નહીં. ડેઈલી 8 વાગે આવી જાય છે. ક્યારેક જ વહેલા મોડું થાય કદાચ એવું ટાઈમ બને તો. બાકી 8 વાગે આપણો વ્લોગ આવી જાય. અને અમે વાણીબેન જો અહીંયા એન્જોય કરે છે કાતરાને તો એ ભલે ખાઈ લે. અને આપણે આજે બનાવવાની છે દાળ ઢોકળી તો બનાવવા માંડીએ. નકર 8 વાગે નહીં બની રહે. હજી વઘાર કરશું પછી ઢોકળીને હા ઢોકળીનો લોટ બાંધવો અને વણવીને એટલે વાર લાગે. તો ચલો બનાવવા માંડીએ છીએ અને પછી આગળ આપણે પાછા બ્લોગને કન્ટિન્યુ કરશું. હું તમને આજે હવે છે ને બતાવી તો નહીં શકું પણ કાલે સવારમાં વહેલી વાણીને મૂકવા જઈશ ને આંગણવાડીએ 10 સાડા 10 ત્યારે હું તમને ચોક્કસથી બતાવી દઈશ.
અને પછી બતાવીશ અત્યારે એટલે આગળ બ્લોગની અંદર દાળની થોડીક આ છે ઝલક, તો એ જોવા માટે એની સુધી બન્યા રહેજો. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. ટાટા, હજી વાર છે દીકા, હજી વાર છે, પછી હું તારી પાસે આવીશ. હો, બાય, મળીએ પછી. ચાલો ફ્રેન્ડ્સ, તો જો મારે તમને દાળ ઢોકળી બતાવવાની હતી, બતાવવાનો કંઈ વારો આવ્યો નહીં, કારણ કે પછી વાગી ગયા હતા 9. પણ જો અહીંયા જમે છે તો એ બતાવી દો તમને. તો જો આપણે અહીંયા બાઉલમાં જોઈતી ખાલી એક કુકર અલગથી તીખું ને એક કુકર આ અલગથી મોળું, એટલું અમે કર્યું હતું. શું કે તમને ટેસ્ટ? મસ્ત, થેન્ક યુ સો મચ. તો જો એને છે ને કસ્ટમર આવી ગયા ને, લેપટોપના હતા કે ટીવીવાળા હે ઓય એને જો ટીવીના કસ્ટમર આવી ગયા ને તો એ પાછળ રહી ગયા. તો અમે જમી લીધું, અમે રસોડું સાફ કરીએ, મમ્મી વાસણ કરે, માની બેન તમે છે બા પાસે શું કરે છે એને જોર્યા. એ બેન બેઠા, એ બેન રમે છે અને મમ્મી આપણે કરે છે વાસણ જોર્યા. મેં આને જમવા દીધું, કૃપાલને હમણાં આવ્યા તેને હું કરી દીધી રસોડું સાફ. તો બાએ કરી નાખ્યું હોય ને તો મમ્મી વાસણ વિસરવા લાગી હોય. તો બસ કામકાજ હવે 9:45 થઈ ગયા. ખીચડી ખાવું ને તો 10 તો વાગી જાય. તો મારો ડેઈલી છે, તો મારે તમને બતાવી હતી ને તો વારો જ નહીં. હવે કેટલું એડજસ્ટ કરું, ફટાફટ એ કર્યું. 9 વાગી ગયા તો દૂધ ઠેકાણે પડ્યા, હજી મેળવવાના તો બાકી છે, એ બધું કરી લીધું. હવે હે ને આજના બ્લોગને આપણે પૂરો કરી દઈએ. મળીએ આપણે આવતા બ્લોગની અંદર. તો ત્યાં સુધીમાં લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો બ્લોગ કેવો લાગ્યો છે પછી કમેન્ટ કરજો. પછી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો બાય, મળીએ આગળના બ્લોગમાં.